નમસ્કાર મિત્રો, મારું નામ કવિતા છે. મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે. મારો જન્મ એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો, જ્યાં 2 ટકના રોટલા માટે પણ મારા માતા પિતાએ લોહીનું પાણી કરવું પડતું હતું. મિત્રો, બાળપણમાં અન્ય બાળકોને રમકડા કે સારા કપડાં સાથે જોતી ત્યારે મારું મન પણ લલચાતું. પણ ગરીબી એવી વસ્તુ છે જે માણસની ઈચ્છાઓને બાળપણમાં જ મારી નાખે છે. મને તો પેટ ભરીને જમવાનું મળે તો પણ નસીબ ગણાતું હતું. અને એવા માહોલમાં હું મોટી થઈ જ્યાં ભણતરના નામે તો માત્ર અક્ષર જ્ઞાન જ મળ્યું હતું. કારણ કે મિત્રો, ઘર ચલાવવામાં મદદ કરવી એ ભણવા કરતાં વધુ જરૂરી હતું. જ્યારે હું લગ્ન લાયક થઈ ત્યારે મારા કાકા કાકીએ મારી જવાબદારીમાંથી મુક્ત થવા માટે મારા લગ્ન ચંપક નામના એક બહુ જ ભોળા, શાંત અને મહેનતુ યુવાન સાથે કરાવી દીધા. ચંપક સુરત જેવા ધમધમતા શહેરમાં એક નાનકડી ગલીના નાકે દાબેલીની લારી ચલાવતો હતો. લગ્ન પછી જ્યારે હું પહેલી વાર સુરત આવી ત્યારે મને લાગ્યું કે હવે મારા જીવનમાં ખુશીઓના રંગ પૂરાશે. કારણ કે ચંપક મને બહુ જ પ્રેમ કરતો હતો અને તે હંમેશા કહેતો કે કવિતા, ભલે આપણી પાસે બંગલા નથી, પણ આ નાનકડા ભાડાના ઓરડામાં હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ. અમારો સંસાર નાનો હતો પણ બહુ સુખી હતો. લગ્નના એકાદ વર્ષ પછી અમારા ઘરે લક્ષ્મીનો અવતાર એવી એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ અમે રિંકલ રાખ્યું. રિંકલના આવવાથી તો જાણે અમારા ઘરમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો. ચંપક આખો દિવસ લારી પર ગરમીમાં મહેનત કરતો, પણ સાંજે જ્યારે ઘરે આવતો ત્યારે રિંકલના નાના હાથ પકડીને પોતાનો બધો થાક ઉતારી નાખતો. તે રાત્રે મોડે સુધી રિંકલને હાલરડા ગાઈને સુવડાવતો અને અમે બંને ભવિષ્યના સપના જોતા કે આપણી દીકરીને આપણે બહુ ભણાવી છે. પણ સુખના દિવસો જાણે વિધાતાને મંજૂર નહોતા. ચંપકને અચાનક રાત્રે ખાંસી આવવા લાગી અને ધીમે ધીમે તેની તબિયત લથડતી ગઈ. તે લારી પર જઈ શકતો નહોતો, છતાં ઘર ચલાવવા માટે તે બીમાર હાલતમાં પણ કામ કરતો રહ્યો, જેના કારણે તેની બીમારી વકરી ગઈ. તપાસ કરાવતા ખબર પડી કે તેને ફેફસાની ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે. અમે અમારી વર્ષોની બચત અને સોનાના દાગીના પણ તેની સારવાર પાછળ વેચી નાખ્યા. પણ વિધાતાના લેખ કોઈ ભૂંસી શકતું નથી. અને એક કાવમુખી રાત્રે ચંપક મને અને માંડ 2 વર્ષની રિંકલને રજવતી મૂકીને આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. 26 વર્ષની ઉંમરે હું વિધવા થઈ ગઈ અને મારે માથે આખું આબ તૂટી પડ્યું. પિયરમાં પણ કોઈ એવું નહોતું જે મને સાચવી શકે અને સાસરિયામાં તો ચંપક સિવાય કોઈ હતું જ નહીં. સુરત જેવા અજાણ્યા અને મોટા શહેરમાં એકલી સ્ત્રી માટે દીકરી સાથે જીવન જીવવું એ મોત સમાન હતું. લોકોની નજરો બદલાઈ ગઈ હતી. કોઈ દયા બતાવતું તો કોઈ ગંદી નજરે જોતું હતું. પણ મારી દીકરી રિંકલ માટે હિંમત હારવી પોસાય તેમ નહોતી, કારણ કે તેનું પેટ ભરવું એ મારી પ્રથમ જવાબદારી હતી. મેં નક્કી કર્યું કે હું કોઈની સામે હાથ ફેલાવાને બદલે ચંપકની એ જ જૂની દાબેલીની લારી ફરી શરૂ કરીશ. શરૂઆતમાં લારી લઈને બજારમાં ઊભા રહેવું મારા માટે બહુ શરમજનક હતું. પુરુષોની ભીડમાં એકલી સ્ત્રી દાબેલી બનાવતી હોય ત્યારે લોકો કેવા કેવા કટાક્ષ કરતા, તે સહન કરવું અઘરું હતું. પણ જ્યારે હું રિંકલના નિર્દોષ ચહેરા સામે જોતી ત્યારે મને હજારો હાથીઓનું બળ મળતું હતું. હું રોજ સવારે 4 વાગ્યે અંધારામાં ઉઠીને બટાકા બાફતી, ચટણી અને મસાલો જાતે તૈયાર કરતી અને બપોર પછી લારીને તે જ ગલીના નાકે ઊભી રહી જતી જ્યાં ચંપક ઊભો રહેતો હતો. એ જ ગલીમાં મહેશ નામનો એક યુવાન રહેતો, જે હીરા ઘસવાનું કામ કરતો હતો. મહેશ દેખાવમાં બહુ જ સાદો, ગંભીર અને સંસ્કારી હતો. તે હંમેશા વહેલી સવારે કામે જતો અને મોડી સાંજે પાછો આવતો. મહેશ પણ મારા જેવો જ એકલવાયો હતો, કારણ કે તેના પરિવારમાં કોઈ નહોતું અને તે એક ભાડાની રૂમમાં એકલો જ રહેતો હતો. મહેશ રોજ સાંજે કામેથી છૂટીને મારી લારી પર અચૂક દાબેલી ખાવા આવતો. શરૂઆતમાં તો અમારી વચ્ચે કોઈ વાત નહોતી થતી, પણ તે હંમેશા મને
માનની નજરે જોતો હતો. તે જ્યારે લારી પર આવતો, જ્યારે રિંકલ બાજુમાં બેસીને રમતી હોય તો તે હંમેશા તેના માટે ચોકલેટ કે બિસ્કિટ લાવતો અને તેના માથે હાથ ફેરવીને પિતા જેવો વહાલ કરતો હતો. હવે ધીમે ધીમે અમારી વચ્ચે ઔપચારિક વાતો શરૂ થઈ. તે પૂછતો કે કવિતા, આજે ધંધો કેવો રહ્યો? અને ક્યારેક ભારે વરસાદ હોય ત્યારે તે લારી સમેટવામાં પણ મને મદદ કરતો હતો. મને તેના વર્તનમાં એક પ્રકારની નિસ્વાર્થ લાગણી અને સન્માન દેખાતું હતું, જે મને વર્ષોથી મળ્યું નહોતું. મહેશને મારા ભૂતકાળ વિશે અને ચંપક વિશે બધી જ ખબર હતી, છતાં તેણે ક્યારેય સીમાઓ ઓળંગવાનો પ્રયત્ન કર્યો નહોતો. તે હંમેશા મને એક સન્માનનીય સ્ત્રી તરીકે જોતો હતો, જે પોતાની દીકરી માટે સંઘર્ષ કરી છે. એક દિવસ અચાનક સુરતમાં ભારે વરસાદ પડ્યો અને રિંકલને તેજ તાવ ચડ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને અચાનક તેને આંચકી આવવા લાગી. રાતના 12 વાગ્યા હતા અને બારે મેઘ ખાંગા થયા હોય તેવો વરસાદ હતો. ઘરમાં કોઈ દવા નહોતી અને રિંકલની હાલત જોઈને હું જોર જોરથી રડવા લાગી. મેં મદદ માટે બારીમાંથી બૂમો પાડી, પણ કોઈ સાંભળનાર નહોતું. એ જ સમયે મહેશ કામેથી મોડો પાછો ઘરે જઈ રહ્યો હતો. તેણે મારી બૂમો સાંભળી અને તરત જ મારા ઘરે દોડી આવ્યો. રિંકલની હાલત જોઈને તેણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર રિંકલને પોતાના જેકેટમાં લપેટી અને મને કહ્યું, કવિતા, ગભરાશો નહીં, હું રિંકલને કંઈ જ થવા નહીં દઉં. તે અમને પોતાની બાઇક પર બેસાડીને ધોધમાર વરસાદમાં શહેરની સૌથી મોટી હોસ્પિટલે લઈ ગયો. રિંકલને આઈસીયુમાં દાખલ કરવામાં આવી, કારણ કે તેને ન્યુમોનિયાની અસર થઈ ગઈ હતી. મહેશ આખી રાત હોસ્પિટલની લોબીમાં ભીના કપડે બેસી રહ્યો. તેણે ડૉક્ટર સાથે વાત કરી અને દવાથી લઈને હોસ્પિટલની મોટી ફીના પૈસા પણ પોતાની વર્ષોની મહેનતની કમાણીમાંથી ચૂકવી દીધા. જ્યારે રિંકલ ભાનમાં આવી ત્યારે સૌથી પહેલાં તેણે મહેશનો હાથ પકડ્યો અને તેને પપ્પા કહીને બોલાવ્યો. એ શબ્દ સાંભળીને મારી અને મહેશની બંનેની આંખો ભરાઈ આવી. મહેશ જે રીતે રિંકલની અને મારી દરકાર કરી તે જોઈને મને લાગ્યું કે ઈશ્વરે મારા માટે કોઈ દેવદૂત મોકલ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું ઘરે આવી અને આરામ કરતી હતી ત્યારે એક સાંજે મહેશ મારા ઘરે આવ્યો. તેના હાથમાં મીઠાઈનો ડબ્બો અને રિંકલ માટે નવા કપડાં હતા. તે બહુ ગંભીર દેખાતો હતો. તેણે ચા પીતા પીતા બહુ જ હિંમત ભેગી કરી અને મારી આંખોમાં જોઈને કહ્યું, કવિતા, હું જાણું છું કે તારા હૃદયમાં ચંપકનું સ્થાન કોઈ નહીં લઈ શકે, પણ હું તને અને રિંકલને મારા પરિવાર તરીકે જોવા માંગુ છું. શું તું મને એક તક આપીશ કે હું તારા જીવનનો આધાર અને રિંકલનો પિતા બની શકું? હું વચન આપું છું કે હું રિંકલને મારી સગી દીકરીથી પણ વિશેષ પ્રેમ આપીશ અને તને આજીવન સન્માન સાથે રાખીશ. આ સાંભળીને મારા હૃદયમાં ભાવનાઓનું પૂર ઉમટ્યું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ વિધવા સ્ત્રીને આટલું મોટું માન આપશે. મેં મૌન રહીને જ આંસુઓ સાથે હા પાડી દીધી અને તે ક્ષણે મને લાગ્યું કે મારા જીવનના અંધકારમાં હવે આશાનો દીપક પ્રગટ્યો છે. અમે કોઈ પણ પ્રકારના ઠાઠમાઠ કે દેખાડા વગર નજીકના મંદિરે જઈને સાદાઈથી લગ્ન કરી લીધા. ભલે સમાજે થોડી વાતો કરી, પણ મહેશ મારો હાથ પકડીને અડગ રહ્યો. આજે હું સુરતના એ જ રસ્તા પર ગર્વથી જીવું છું. મહેશ હીરા ઘસે છે અને હું હવે લારી પર નથી જતી, પણ રિંકલને સારી સ્કૂલમાં ભણાવું છું. મહેશે રિંકલને એટલો પ્રેમ આપ્યો છે કે તે ક્યારેય પિતાની ખોટ અનુભવતી નથી અને મને પણ એક મજબૂત સાથી મળી ગયો છે, જેણે મારા તૂટેલા જીવનને મિત્રો ફરીથી સજાવ્યું છે. મિત્રો, વિધવા હોય કે વિધુર, એ કોઈ પાપ કે શ્રાપ નથી, પણ જીવનની એક કઠિન વાગ છે. દરેક મનુષ્યને આ પૃથ્વી પર ફરીથી પ્રેમ મેળવવાનો, સન્માનપૂર્વક જીવવાનો અને એક નવું જીવન શરૂ કરવાનો પૂરો અધિકાર છે. સમાજે જૂની અને રૂઢિચુસ્ત માન્યતાઓ છોડીને આવા માનવી સંબંધોને સહજ સ્વીકારવા જોઈએ, કારણ કે પ્રેમ અને સહકાર જ દુનિયામાં
સૌથી મોટો ધર્મ છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને જતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.